કંસની મીટિંગ ભરાણી હતી ને, એ મીટિંગ ની અંદર ડિસાઈડ થયું, ખરડો પાસ થઈ ગયો. શું પાસ થયો? કે આ 2-3 દિવસમાં જેટલા પણ બાળક જન્મ્યા હોય એ બધા બાળકને મારી નાખવા, બધા બાળકોને મારી નાખવાની આજ્ઞા લઈને પૂતના ગઈ છે બધા બાળકોને મૃત્યુ આપવા માટે. પૂતનાને આજ્ઞા કરી કંસે કે જે પણ નવજાત શિશુ હોય એને તારા સ્તન ઉપર વિષ લગાડ અને એ બાળકોને સ્તનપાન કરાવીને મૃત્યુના ઘાટ ઉપર પહોંચાડી દે. પૂતના ગઈ છે, બાળકોને મારતી 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 ધીમે ધીમે કરતા ગોકુળમાં પહોંચી છે. ગોકુળમાં જે છે કે અહીંયા આ ગામમાં હમણાં કોઈ બાળકનો જન્મ થયો ખરો? તો કે છે હા થયો છે. ક્યાં? તો કે નંદાલયમાં કાનાનો જન્મ થયો છે. પૂતનાએ સુંદર મજાનું સ્વરૂપ ધારણ કર્યું છે. લક્ષ્મીજી પણ ઝાંખા પડે. આ વાત નોટ કરજો. લક્ષ્મીજી પણ ઝાંખા પડે એવું રૂપ ધારણ કર્યું છે. મલ્લિકાના પુષ્પ નાખ્યા છે વાળમાં, સુંદર મજાના આભૂષણો પહેર્યા છે. પૂતના છે પાપ છે. શું છે? પાપ છે. અને પાપ જ્યારે આવવાનું હોય ને ત્યારે એવું સારું લાગે, વિચાર ન આવે આપણને કરું કે ન કરું, એવું સારું લાગે આપણને પાપ. અહીંયા પૂતના પાપ આવી છે પણ સુંદર વસ્ત્ર સુંદર અલંકાર ધારણ કરીને આવી છે. લોકો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આહા સુંદર સ્ત્રી, ગોકુળમાં તો કોઈ દેશ નથી જોઈ. શું પૂછે છે? શું કીધું? કોણ છો? ક્યાંથી આવ્યા? કયા ગામના વાસી છો? પૂતના કહે છે ભાઈ હવે તમે જાજુ ના પૂછો, હું કાનાની માસી છું. હું કાનાની માસી છું અને કાનાની પાસે આવી છું. ધીમે ધીમે કરતા ગોકુળમાં પહોંચી છે, નંદાલયની અંદર પહોંચી છે. નંદાલયની અંદર જઈને લાલો સૂતો હતો. લાલાને ઉચકીને ઘોડિયામાંથી ઉચકીને ભાગી છે. પોતાના સ્તન ઉપર વિષ લગાડ્યું છે અને ઠાકોરજીને લઈને ભાગી આકાશમાં ઉડી. ઠાકોરજીને આકાશમાં ગઈ અને પોતાના સ્તનનું પાન કરાવ્યું છે. જ્યારે પૂતના સ્તનપાન કરાવે છે ત્યારે ઠાકોરજી આંખો બંધ કરી દે છે. આંખો બંધ કરવાના પણ કારણો કીધા છે ઘણા ઘણા. હજી તો મારા દૂધિયા દાંત નથી ફૂટ્યા, ત્યાં મારે વિષપાન કરવાનું, આવો વિચાર કરીને આંખ બંધ કરે છે. પણ હું કહું છું એ આંખો બંધ શું કામ કરી હતી? આંખો બંધ કરીને ઠાકોરજી એના ઠાકોરને યાદ કરે છે, મહાદેવને યાદ કરે છે કે મહાદેવ તમને તો વિષ પીવાનો અનુભવ છે. આજે હું પણ તમારા રસ્તા ઉપર ચાલુ છું, વિષપાન કરવા જાઉં છું. મહાદેવ ધ્યાન રાખજો પેપર ફૂટી ન જાય. આંખો બંધ કરે છે, મહાદેવનું સ્મરણ કરે છે. આકાશમાં લઈને ઉડી છે. એટલી આકાશમાં ઉડીને આકાશમાં લઈ જઈને કાનાને સ્તનપાન કરાવ્યું છે. કાનાની આંખો બંધ છે, આંખો ખોલતો નથી. ત્રીજું કારણ આપ્યું છે આંખો શું કામ નથી ખોલતો? કે જો હું આંખો ખોલીશ અને પૂતના મારી આંખોમાં જોશે તો પૂતના સ્તનપાન કરાવી નહીં શકે. ઠાકોરજીનું રૂપ જ એટલું અદ્ભુત છે, મનમોહન છે, મારી લીલા નહીં થાય એ માટે આંખો નથી ખોલી. સ્તનપાન કરે છે. પહેલે ઘૂંટડે વિષ પીધું, બીજે ઘૂંટડે દૂધ પીધું અને ત્રીજે ઘૂંટડે તો સાહેબ એનો પ્રાણ પી લીધો છે. સાહેબ પૂતના બૂમો પાડે છે, સાબ રવિથી મૂંચ મૂંચ મૂંચ, મૂકી દે મૂકી દે મૂકી દે. પણ કૃષ્ણ કહે છે કે હું એકવાર પકડું, એને જિંદગીમાં મૂકવું નહીં સાહેબ. પૂતના જેટલી ઊંચી ગઈ હતી એટલી જ ઉપરથી નીચે પછડાણી છે. પાપનું પણ આવું જ છે. પેલા ઉપર ઉડે છે, ઊંચે ઉડે છે અને એક સાથે ધડામ દઈને
નીચે ભટકાય છે. પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂતનાનો ઉદ્ધાર તો કર્યો, પણ એને ગતિ કેવી આપી? માં જશોદાને જેવી ગતિ આપી તેવી ગતિ એને આપી, મુક્તિની પ્રાપ્તિ કરાવી છે. પૂતના તો અહીંયા મારવા માટે આવી હતી, છતાં પણ એને મુક્તિ અપાવી. તો આપણે તો અહીંયા મુક્તિ માટે જ આવ્યા છીએ સાહેબ. પૂતના વિષ લગાડીને આવી, શા માટે? પરીક્ષિત રાજાને શુકદેવજી જણાવે છે કે પૂતના બીજી કોઈ નહોતી. પૂતના કોણ હતી? પરીક્ષિતે પ્રશ્ન કર્યો, કોણ હતી પૂતના કે જે માના સ્વરૂપમાં આવીને 5 દિવસનું બાળક જે છે, દૂધિયા દાંત નથી ફૂટ્યા હજી, એને વિષ લગાડીને મારવા માટે તૈયાર થઈ ગયા? હતી કોણ? શુકદેવજી કહે છે કે આ પૂતના બીજી કોઈ નહોતી, ગયા જન્મમાં બલિ રાજાની બેન હતી. કોણ હતી? બલિ રાજાની બેન. બલિ રાજા કોણ? જેણે યજ્ઞ કરાવ્યા, વામન દેવ પ્રગટ થયા. જ્યારે યજ્ઞ ચાલતો હતો, ભગવાન વામન બનીને આવ્યા, ત્યારે ઘણા લોકોએ બધી રીતે એમને જોયા, બધાની ઈચ્છા ભગવાને પૂરી કરી. ત્યારે બલિ રાજાની બેનની એવી ઈચ્છા હતી કે આવું જો બાળક મને હોય ને તો આને સ્તનપાન કરાવું. ભગવાને એની પણ ઈચ્છા પૂરી કરી. અને પછી જ્યારે પોતાના ભાઈને કંગાલ કરી નાખ્યો, બધું જ લઈ લીધું, લૂંટી લીધો, 3 ડગલામાં પૃથ્વી, સ્વર્ગ, આકાશ, પાતાળ બધું જ માંગી લીધું. ત્યારે બલિની બેનને એટલો ક્રોધ આવ્યો અને ત્યારે બીજી ઈચ્છા એને પ્રગટ કરી કે જો આવું બાળક મને થાય ને તો સ્તનપાન તો કરાવવું, પણ વિષ લગાડીને સ્તનપાન કરાવવું. ભગવાને ઈ પણ ઈચ્છા પૂરી કરી. તથાસ્તુ. ભગવાન વિચાર કરો કેટલા દયાળુ છે. આવી ઈચ્છા પણ જો ભગવાન પૂર્ણ કરતા હોય તો આપણી તો એવી કોઈ બીજી ઈચ્છા નથી કે કોકને મારી નાખીએ. આપણી ઈચ્છા પણ પૂરી થાય થાય થાય, પણ ધીરજ રહેતી નથી.